નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું પરાગ રાવલ ગણિતનું પ્રકરણ 6 ત્રિકોણ લઈને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના સેશનની અંદર અગત્યના મુદ્દા જોયા. એની આગળ થોડા એક્ઝામ્પલની રીતો જોઈ હતી. હવે આપણે એક્ઝામ્પલની રીતો પણ જોવાની છે, અગત્યની બાબતો ઉપર પણ ચર્ચા કરવાની છે અને અગત્યની બાબતો ઉપર એટલા માટે ચર્ચા કરવાની છે કે જે લોંગ આન્સર 4 માર્ક્સનો છે, જેની અંદર પ્રમેય પણ પૂછાય છે અને રાઇડર પણ પૂછાઈ શકે છે. તો આપણે આટલી અગત્યની બાબતો આપણે ધ્યાનમાં રાખીશું તો બંને તૈયાર કરવામાં આપણને તકલીફ પડશે નહીં. તો હવે આપણે આગળ જઈએ છીએ કે ચોથા નંબરમાં આપણે લખ્યું છે સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમરૂપ ત્રિકોણની અંદર જો ક્ષેત્રફળ આપેલું હોય તો કયું સૂત્ર બને? તો પહેલા તો આપણે ક્ષેત્રફળની વાત કરીએ. અને ક્ષેત્રફળ જે તમે ધોરણ 9 માં ભણી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ, જરા એની આપણે ચર્ચા કરી લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે. તો આપણે વાત કરીએ, એક ત્રિકોણ બનાવીએ, ત્રિકોણ A B C જે લઘુકોણ ત્રિકોણ છે અને આમાં એક આપણે વેધ બનાવ્યો જે AM શું છે? વેધ છે. કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળનું, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ જે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ, વેધ એટલે સામેની બાજુને 90 અંશે છેદે. એટલે કે અહીંયા BC ને A માંથી નીકળતો વેધ M બિંદુમાં કાટખૂણે છેદે છે. તો આ થયો વેધ અને જે વેધ જેની ઉપર ઊભો છે એ થયો પાયો. એનો મતલબ આનું સૂત્ર એવું થશે 1/2 ગુણ્યા પાયો એટલે BC ગુણ્યા વેધ એટલે AM. હવે ધોરણ 9 ની અંદર આપણે આગળ ચર્ચા કરી છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. આવું હવે આપણે લખવાનું આવતું નથી. 9 માંથી આપણું થોડું ચેન્જ થઈ ગઈ પદ્ધતિ કે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને ગાણિતિક રીતે ખાલી આપણે ABC લખી શકીએ કે ABC એટલે આપણે એમ સમજી લેવાનું કે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળની વાત થાય છે. તો ABC બરાબર 1/2 BC ગુણ્યા AM એટલે કે પાયો ગુણ્યા વેધ, અથવા તો તમે ઊંધું પણ લખી શકો 1/2 AM ગુણ્યા BC. કોઈ ફરક પડતો નથી. તો આ તો જસ્ટ આપણે વાત કરી ક્ષેત્રફળની, ત્રિકોણના ક્ષેત્રફળની, જેમાં લઘુકોણ ત્રિકોણની વાત કરી. હવે આપણે કાટકોણ ત્રિકોણમાં તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો આનું ક્ષેત્રફળ શું થશે? તો જ્યાં કાટખૂણો છે, જેમ અહીંયા કાટખૂણો હતો તો આને વેધ બનાવ્યો અને આને પાયો બનાવ્યો. એટલે કે AM ને વેધ છે અને BC પાયો છે. એ જ રીતે અહીંયા આપણને બીજો કોઈ પણ પ્રકારનો વેધ આપ્યો ન હોય તો આપણે AB ને વેધ બનાવી દેવાનો, તો BC ને પાયો બનાવી દેવાનો, અથવા તો BC ને વેધ કહો તો AB ને આપણે પાયો કહી શકીએ. એનો મતલબ કે આનું સૂત્ર થશે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે AB ગુણ્યા BC. અત્યારે આપણે આ સૂત્રનો એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આગળ જે આપણો પ્રમેય છે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય, એમાં પણ આપણે સમજવું પડશે. એટલે આપણે એની ચર્ચા કરી. પણ સમરૂપ ત્રિકોણમાં જો ક્ષેત્રફળ આપ્યું હોય તો શું કરવું, તો એની ચર્ચા કરીએ આપણે. તો આપણને ખ્યાલ છે સમરૂપ ત્રિકોણ ક્યારે બને? તો કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણને બે ત્રિકોણ આપ્યા છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો આ રીતે આપણે આકૃતિ બનશે ABC અને PQR. તો આનું સૂત્ર શું બનશે? તો
તો આપણે સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા જોઈ હતી એ જ પ્રમાણે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, જ્યારે અહીંયા અનુરૂપ બાજુઓના વર્ગ સમપ્રમાણમાં, એટલે ત્રિકોણ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બનશે. એટલે અહીંયા આપણે લખીએ કે ABC ભાગ્યા PQR. હવે ખ્યાલ આવી ગયો ને? ABC એટલે ABC નું ક્ષેત્રફળ ભાગ્યા PQR એટલે PQR નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુ. AB ને અનુરૂપ બાજુ PQ છે તો AB નો વર્ગ ભાગ્યા PQ નો વર્ગ બરાબર આ BC ને અનુરૂપ બાજુ QR છે તો BC નો વર્ગ ભાગ્યા QR નો વર્ગ બરાબર AC ને અનુરૂપ બાજુ PR છે તો AC નો વર્ગ ભાગ્યા PR નો વર્ગ. તો આ થઈ ગયું સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે સરસ મજાનું એક ચાર્ટ પેપર બનાવો. એ ચાર્ટ પેપર તમે જ્યાં ક્યાંય ભણો છો, જે તમારા ઘરમાં જે જગ્યાએ ભણો છો ત્યાં આપ લગાવી દો. કોઈ પણ ચેપ્ટર ચાલતું હોય તો એની દાખલાની રીતો, સૂત્ર, અમુક નોંધ, અમુક મુદ્દાઓ, જેનાથી જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણશો ત્યારે તમારી સામે ચાર્ટ પેપર લગાવેલો હશે તો એક્ઝામ્પલ ગણવામાં તકલીફ પડશે નહીં. અત્યારે આપણે એ જ કરી રહ્યા છીએ કે મુદ્દા નંબર 4 છે આપણો, તો સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્યારબાદ તમે એનું આ રીતે સૂત્ર બનાવીને પહેલા લખી નાખવાનું. ત્યારબાદ પછી આપણે 5મા નંબરનું, અહીંયા આપણી પાસે જગ્યાનું અહીંયા ઓછી છે એટલે મેં સામાન્ય મુદ્દા જ લખ્યા છે અને જેની વિશેષ ચર્ચા અહીંયા કરું છું, પણ તમારે તો નીચે જ ઉતારી દેવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે મુદ્દા નંબર 5 ની વાત કરીએ કે વેધ. તો વેધ આપણે આગળના સેશનમાં ભણી ગયા કે સામેની બાજુને 90 અંશે છેદે. જે કોઈ ખૂણામાંથી વેધ નીકળતો હોય એની સામેની બાજુને 90 અંશે છેદે છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે કાટકોણ ત્રિકોણમાં વેધ. તો આપણે જોઈએ કે ત્રિકોણ ABC માં 5મા નંબરનો મુદ્દો, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને રેખાખંડ BMA રેખાખંડ AC અથવા તો કર્ણ AC પરનો વેધ છે. તો હવે આપણે આનું ગાણિતિક સ્વરૂપ એટલે કે આકૃતિ દોરીએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો, ખૂણો B કાટખૂણો અને BM એ AC પરનો વેધ છે. એટલે BM થઈ ગયો AC પરનો વેધ, એટલે કે B માંથી જે વેધ નીકળે છે એ AC ને કાટખૂણે છેદે છે. તો અહીંયા 3 સૂત્ર બને છે જે આપણે પહેલેથી લખી નાખ્યા છે, પણ કેવી રીતે બને છે એ પણ આપણે જોવાના છે. તો પહેલા નંબરમાં આપણે જોઈએ કે AB² બરાબર AM ગુણ્યા AC. આપણે આવું લખ્યું છે. આ સૂત્ર આપણે સમજીને તૈયાર કરવાનું છે, પણ આપણે જો સમરૂપતા પ્રમાણે જોઈએ તો આપણને તૈયાર કરવાની જરૂર પડે નહીં, સીધી આકૃતિ ઉપરથી જ ખ્યાલ આવી જાય. તો મિત્રો જો અહીંયા આપણે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો અને M જે છે BM જે છે વેધ છે. તો અહીંયા આપણે એક સરસ મજાની વાત કરીશું કે સૌ પહેલા આપણે AB ની વાત કરવાની છે. તો AB બાજુની વાત કરીશું. તો અહીંયા મેં સમજો કે આ ત્રિકોણ ABC માં અંદરનો ખૂણો બીજો છે ABM. હવે આપણને ખબર છે આ ત્રિકોણ જે છે એમાં M ખૂણો કાટખૂણો છે. તો આપણે નીચે પહેલા એક ત્રિકોણ બનાવી દઈશું જે મૂળ છે ત્રિકોણ ABC. હવે આ જે ત્રિકોણ છે AMB કહીશું, કારણ કે M ખૂણો 90 નો છે. ABM આપણે કહીશું નહીં, અથવા તો BMAB પણ નહીં કહીએ. જે ખૂણો કાટખૂણો છે તેને આપણે વચ્ચે બોલીશું AMB અથવા BMA. તો આ જે ત્રિકોણ છે એને હું અહીંયાથી અલગ કરી નાખું છું. તો અલગ કરી નાખ્યો તો આપણો ત્રિકોણ બન્યો. પણ આ ત્રિકોણ અલગ કર્યા પછી
તમારે કોઈ પણ સમરૂપ ત્રિકોણો બનાવવાના હોય, એક ત્રિકોણની અંદર બીજા અન્ય ત્રિકોણ આપેલા હોય અને એને સમરૂપ બનાવવાનું હોય, તો પહેલા આપણે એ ત્રિકોણને શું કરવું પડે, એમ ના એમ અલગ કરી દેવાનો. અલગ કર્યા પછી આપણે એ ત્રિકોણને સાઈડ ચેન્જ કરી દેવાની, ઉલટાઈ નાખવાનું, જેનાથી શું થશે, આ રીતનો ત્રિકોણ બનશે. જે હું અહીંયા બનાવી દઉં છું, AMB. AMB બની ગયો આપણો ત્રિકોણ. તો અહીંયા તમે જુઓ, કારણ કે અનુરૂપ ખૂણા તો કાટખૂણા એકરૂપ હોવા જોઈએ, તો અહીંયા કાટખૂણા જે છે અનુરૂપમાં આવવા જોઈએ, તો આવી ગયો છે. હવે આ બે ત્રિકોણ આપણને સમરૂપ થઈ ગયા, કારણ કે એ ખૂણો જે છે એ અહીંયા પણ એક ખૂણો છે, એટલે કે આ બે અનુરૂપ ખૂણા એકરૂપ થઈ ગયા. બી ખૂણો કાટખૂણો છે તો બી ખૂણો કાટખૂણો છે, એનો મતલબ કે એ બંને ખૂણા પણ એકરૂપ થઈ ગયા. એનો મતલબ આ બે ત્રિકોણ જે છે સમરૂપ છે. તો હવે આપણને ખબર છે સમરૂપતાની વ્યાખ્યા પ્રમાણે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણે AB ની વાત કરીએ છીએ, એટલે આપણે BC ની વાત કરીશું નહીં. તો હવે તમે જો અનુરૂપ બાજુઓ આપણે સમપ્રમાણમાં ગોઠવીએ, તો કે AB ભાગ્યા AM બરાબર AC ભાગ્યા AB. AC ભાગ્યા AB. બહુ ધ્યાનથી શાંતિથી તમે સમજશો તો કોઈ પણ સૂત્ર બનાવવામાં તમને ઈઝી પડશે. હવે અહીંયા આપણે સાઈડ ચેન્જ કરીએ એટલે આપણને ખબર છે ભાગ્યામાંથી ગુણ્યામાં જશે, આ બાજુ પણ ભાગ્યામાંથી ગુણ્યામાં જશે. એનો મતલબ એવો થયો કે અહીંયા AB તો છે જ, એના ગુણ્યા AB બરાબર અહીંયા AM ગુણ્યા AC. તો અહીંયા AB ગુણ્યા AB એટલે આપણો જવાબ આવ્યો AB² બરાબર AM ગુણ્યા AC. તો આપણું પહેલું સૂત્ર સિદ્ધ થઈ ગયું, સાબિત થઈ ગયું. હવે આમાં ઊંડાણપૂર્વક પણ આપણે અભ્યાસ કરવાનો છે કે જ્યારે આની રાઇડર આવશે, પણ અત્યારે આપણે સમજીએ છીએ કે આ સૂત્ર કેવી રીતે બન્યું છે. અને એ એટલા માટે સમજીએ છીએ કે સમરૂપ ત્રિકોણ જો આપણને અલગ કરતા આવડી જાય અને એની સમરૂપતા આપણે સાબિત કરતા આવડી જાય તો કોઈ પણ રાઇડર બનાવી આપણા માટે ઈઝી રહેશે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ABC ની અંદર રેખાખંડ BM જે છે એ વેધ હતો. વેધ હોવાથી અહીંયા અંદર બે ત્રિકોણના ટુકડા પડ્યા, AMB અને BMA. એટલે કે આ રીતે બે ટુકડા પડ્યા, AMB અને BMA, રાઈટ. જ્યારે આપણે અત્યારે BMA ની જરૂર હતી નહીં એટલે આપણે AMB ત્રિકોણ લીધો, એટલે મુખ્ય ત્રિકોણ સાથે અંદર રહેલો નાનો ત્રિકોણ, અને એને આપણે શું કર્યું કે અલગ કરીને સાઈડ ચેન્જ કરીને આને બેઝ બનાવી દીધો MB ને. તો આપણું સૂત્ર આવી ગયું. મિત્રો એ જ રીતે આપણે સૂત્ર નંબર 2 ની વાત કરીશું. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે જો બીજું સૂત્ર BC નું મારે ક્લિયર કરવું હોય તો મારે નીચેનો ત્રિકોણ જોઈશે. જોઈએ આપણે. તો હવે આપણે શું કરીશું, બીજો ત્રિકોણ લઈશું. આ B છે, અત્યારે આ BMC. હવે મેઇન ત્રિકોણ તો આપણે લેવાનો જ છે કારણ કે BC આપેલું છે, એટલે કે ABC તો ખરા જ. હવે હું શું કરીશ, આ ત્રિકોણને હું અલગ કરી દઈશ. અલગ કર્યા પછી હું આને ફેરવી નાખીશ. તો અહીંયા જે B છે અહીંયા આવી જશે. તો તમે જુઓ આ રીતે BMC ફરીથી જોઈ લો કે BMC ખૂણો હતો. આ B ખૂણો જે છે અલગ કરીને આપણે ઉપર કર્યો એટલે ઉપર ખૂણો થઈ ગયો. તો અહીંયા તમે જુઓ કે શું થયું કે ખૂણો B અને ખૂણો M કાટખૂણો છે, અને કાટખૂણો છે એટલે એકરૂપ થઈ ગયા અને પાછો અનુરૂપ છે ડાબી બાજુ. એટલે C ખૂણો અને C ખૂણો તો એક જ છે. તો અહીંયા બે ખૂણા અનુરૂપ થઈ ગયા, અનુરૂપ ખૂણા એકરૂપ થઈ ગયા.
તો આ બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા અને સમરૂપ થઈ ગયા એટલે હવે આપણે સૂત્ર જોઈએ તો અહીંયા BC આપણે લેવાનો છે એટલે AB અને એની અનુરૂપ બાજુની આપણે કોઈ ચર્ચા કરીશું નહીં તો હવે તમે જુઓ કે BC ભાગ્યા CM BC ભાગ્યા CM બરાબર AC ભાગ્યા BC AC ભાગ્યા BC અનુરૂપ બાજુ BC ભાગ્યા CM બરાબર અનુરૂપ બાજુ AC ને અનુરૂપ ભાગ્યા BC ને અનુરૂપ બાજુ તો હવે ફરીથી આપણે સાઈડ ચેન્જ કરીએ ભાગ્યામાંથી ગુણ્યા કરીએ તો BC ગુણ્યા BC બરાબર CM ગુણ્યા AC એનો મતલબ કે BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ બરાબર CM ગુણ્યા AC તો આપણું બીજા નંબરનું સૂત્ર સાબિત થઈ ગયું છે તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણમાં વેધની વાત કરીએ છીએ અને વેધમાં આપણે ત્રણ સૂત્ર છે આ ત્રણ સૂત્ર સમજીને તૈયાર કરવાના છે બે આપણે સમજી લીધા છે હવે ત્રીજા નંબરની વાત કરીએ કે ત્રીજા નંબરમાં શું તો તમે જુઓ કે એમાં વેધ આવે વચ્ચે તો વેધ આવે છે એટલે અહીંયા બે ત્રિકોણ આવશે કે AMB અને BMC તો હવે બંને ટુકડા આપણે અલગ કરી દીધા હવે શું કર્યું બંને ટુકડા અલગ કરી દીધા અને આ બંને ટુકડા જ્યારે અલગ કરીએ એટલે એક ટુકડો આમ થઈ ગયો અને બીજો ટુકડો સીધો પહેલા આ રીતે કરીને આમ જે ટુકડો છે એને આમ લાવી દીધો હવે અહીંયા ત્રિકોણ આપણો બની ગયો AMB અને BMC પણ છતાં આપણે શું કરીશું આપણને આદત છે આમ કાટકોણ ત્રિકોણ બનાવવાની આદત નથી આપણે આદત જનરલી આ રીતે છે એટલે આપણે આ ત્રિકોણ જે છે બંને ઉલટાવી દઈશું રાઈટ તો અહીંયા AMB અને અહીંયા BMC બરાબર તો તમે જુઓ AMB અને BMC જ્યાં અહીંયા તમે જુઓ ખૂણો AM અને ખૂણો M એક જ ખૂણો છે એટલે કે કાટખૂણો છે અને અનુરૂપ ખૂણા છે એટલે આ બંને કેવા થઈ જશે સમરૂપ થઈ જશે ફરીથી મિત્રો જોઈ લો કે આપણને આ ત્રિકોણ જે છે આ રીતે બનાવવાની આદત નથી એટલે આને આપણે સાઈડ ચેન્જ કરી બરાબર છે એટલે અહીંયા થઈ ગયો AMB એ જ રીતે આપણો આ ત્રિકોણ જે છે એને સીધો કાપીને આ રીતે જ મૂકેલો છે તો એની પણ સાઈડ ચેન્જ કરી અને અહીંયા BMC કરી નાખ્યું તો હવે આપણે અનુરૂપ ખૂણાઓની વાત કરીશું તો અહીંયા નથી AB ની જરૂર કે નથી BC ની જરૂર આખી બે બાજુઓની જરૂર છે નહીં તો અનુરૂપ બાજુઓની વાત કરીએ તો AM ભાગ્યા BM બરાબર આ MB કહીએ કે BM કહીએ તો આને કહીશું BM ભાગ્યા CM તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો AM ગુણ્યા CM બરાબર BM ગુણ્યા BM તો અહીંયા થઈ ગયું AM ગુણ્યા CM BM સ્ક્વેર તો મિત્રો અહીંયા આપણે ત્રીજા નંબરનું સૂત્ર પણ જોઈ લીધું બરાબર ઊંડાણપૂર્વક સમજીને સૂત્ર અહીંયા આપણે સમજીને તૈયાર કરવાનું છે હા પણ આપણી પાસે એટલો બધો સમય નથી કે જ્યારે આપણી પાસે વેધ હોય તમે કાટકોણ ત્રિકોણ બનાવો આ રીતે ટુકડા પાડો બે આકૃતિ જુદી કરો પણ આપણે સીધી રીતે સમજવું હોય તો શું કરવાનું છે તો એ આપણે જોઈ લઈએ ABC અને BM વેધ છે જ્યારે આપણે AB ની વાત કરતા હોઈએ તો AB સ્ક્વેર જ્યારે AB ની વાત કરતા હોઈએ ત્યારે AB સાથે જોડાયેલી કર્ણની અડધી બાજુ AB સાથે જોડાયેલી કર્ણ અહીં B સાથે તો કર્ણ જોડાયેલો નથી A સાથે જ જોડાયેલો છે એટલે એની સાથે કર્ણની અડધી બાજુ લેવાની છે
અને આખો કર્ણ લેવાનો છે, બરાબર છે। એ જ રીતે જ્યારે આપણે બીસી ની વાત કરતા હોઈએ ત્યારે બીસી સાથે જોડાયેલી કર્ણની અડધી બાજુ એટલે કે બીસી નો સ્ક્વેર બરાબર સીએમ અને આખો કર્ણ લેવાનો છે। અને જ્યારે આપણે બીએમ ની વાત કરતા હોઈએ વેધની, તો બીએમ સ્ક્વેર બરાબર આ કર્ણ સાથે જોડાયેલી બંને અડધી બાજુ am ગુણ્યા cm। તો આ રીતે આપણે યાદ રાખવાનું છે। પણ આપણે જે જોયું એ ઊંડાણપૂર્વક એટલા માટે જોયું કે જ્યારે કોઈ પણ રાઇડર કરવા જઈએ ત્યારે ત્રિકોણ તમારે અલગ કરવાનો આવશે, અને ત્રિકોણ અલગ કરવાથી કયો ત્રિકોણ ફેરવો, કોઈ પણ એક ત્રિકોણ તમારે ફેરવવાનો છે, અને જો એ ના ફેરવીએ અને તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી દો તો આપણો જવાબ આવશે નહીં, એટલા માટે આપણે વાત કરી। ચલો હવે આપણે આગળ જઈએ તો આપણે અહીંયા વેધની ચર્ચા થઈ ગઈ। હવે કોણ દ્વિભાજકની વાત કરીએ। કોણ દ્વિભાજક આપણે અગત્યના મુદ્દાની અંદર પણ જોઈ ગયા હતા। કોણ દ્વિભાજક એટલે ખૂણાના બે ભાગ પડે છે। તો છઠ્ઠા નંબરમાં કોણ દ્વિભાજક। તો આગળ આપણે જોયું બે ત્રિકોણ જુદા પાડ્યા અને સમરૂપતા જોઈ, એ જ પ્રમાણે અહીંયા કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક રેખાખંડ બીસી ને એમ બિંદુમાં છેદે છે। ખૂણા એ નો દ્વિભાજક છે એટલે કે આ ખૂણાના સરખા ભાગે બે ટુકડા કરે, જો 60 નો હોય તો 30 30 ના ખૂણા થાય, પણ અહીંયા નથી 90 અંશે પસાર થતો બીસી માંથી કે બીએમ અને સીએમ સરખા થતા નથી, ધ્યાન રાખજો બરાબર। તો અહીંયા શું થયું, તો જ્યારે એ માંથી એક કિરણ નીકળ્યું છે, બીસી ને એમ બિંદુમાં છેદ્યું છે, તો ત્રિકોણના બે ટુકડા થઈ ગયા। આગળ જેમ કાટકોણ ત્રિકોણ જોયું એ પ્રમાણે તો તમે જુઓ એક ટુકડો આમ થઈ ગયો એ એમ બી, અને બીજો ટુકડો આમ થઈ ગયો એ એમ સી। હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બી ખૂણો જે છે એ ડાબી બાજુ છે, એમ ખૂણો જે છે એ જમણી બાજુ છે, જ્યારે એનો એ જ એમ ખૂણો એ ડાબી બાજુ આવી ગયો, સી ખૂણો જમણી બાજુ। એનો મતલબ શું કરવો પડશે, આપણે એક ત્રિકોણ આપણે ઉલટાવવો પડશે। તો આને આપણે ઉલટાવીએ તો શું થશે, આ પોઝિશન આવશે, આપણે આની સાઈડ ચેન્જ કરી નાખી, બી હતું એ આમ આવી ગયું, એટલે કે સમજો હવે આપણે આમ છે, આ એ છે એમ અને અહીંયા બી છે, તો હવે આને આપણે ઉલટાવી દઈએ છીએ, તો આ એ એમ અને અહીંયા બી આવી જશે, તો એ એમ બી, અને એ જ રીતે આ ત્રિકોણ તો એમના એમ જ છે એ એમ સી। તો હવે સમરૂપતાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, તો am ભાગ્યા am એ તો લેવાની જરૂર નથી, એકની એક બાજુ છે, am ભાગ્યા am એટલે જવાબ આવશે 1। એનો મતલબ આપણું સૂત્ર થશે bm ભાગ્યા cm બરાબર ab ભાગ્યા ac। તો અહીંયા આપણે ત્રિકોણ સમજી લીધો, અલગ કર્યો, પણ આપણી પાસે સમય ક્યાં છે, તો આપણે આ ત્રિકોણ ઉપરથી જોવાનું છે કે ત્રિકોણ ABC જે છે એમાં એક કિરણ નીકળ્યું છે કોઈ પણ એક ખૂણામાંથી। અહીંયા કયા ખૂણામાંથી નીકળ્યું છે, ખૂણા A માંથી નીકળ્યું છે। આપણે એક બીજો ત્રિકોણ બનાવીએ, જ્યારે અહીંયા ખૂણા B નો દ્વિભાજક બનાવ્યો છે, તો અહીંયા આપણે જો સૂત્ર ગોખીને તૈયાર કર્યું હશે તો એમને મૂકી દઈશું, દ્વિભાજક જોયું એટલે, તો ચાલે નહીં। તો આપણે અહીં સમજવાનું છે કે ત્રિકોણની ત્રણ બાજુઓ AB, AC અને BC, એમાંથી તમે જુઓ કોઈ એક બાજુના બે ટુકડા થઈ ગયા,
અને બે બાજુ જે છે એ આખી રહી. તો અહીંયા આપણે સૂત્ર બનાવવાનું છે બે આખી બાજુઓનો ભાગાકાર એટલે કે AB ભાગ્યા AC બરાબર બે અડધી બાજુઓનો ભાગાકાર BM ભાગ્યા CM બરાબર છે. એ જ રીતે અહીંયા બે આખી બાજુઓ કઈ છે? AB આખી છે, BC આખી છે. તો આપણે બનાવીએ સૂત્ર. તો AB ભાગ્યા BC બરાબર બે અડધી બાજુઓનો ભાગાકાર તો AM ભાગ્યા CM. AM ભાગ્યા CM. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો, AB ભાગ્યા BC લખ્યા પછી CM ભાગ્યા AB નહીં. જે બાજુ આપણે લઈએ છીએ તો બીજી બાજુ એને સંલગ્ન અડધી બાજુ આવવી જોઈએ. BC લઈએ છીએ તો બીજી બાજુ નીચે પણ સંલગ્ન બાજુ આવવી જોઈએ. એ જ રીતે હવે આપણને ખ્યાલ આવી ગયો કે જો C ખૂણામાંથી દ્વિભાજક નીકળે તો શું કરવાનું છે? બે આખી બાજુનો ભાગાકાર બરાબર બે અડધી બાજુનો ભાગાકાર. તો અહીંયા આપણે કોણ દ્વિભાજક જોયું. હવે આપણે અમુક નોંધ જોવાની છે. આ બરાબર ધ્યાનથી સમજવાની છે. નોંધ શું છે? તો કે કાટકોણ ત્રિકોણમાં મધ્યગાનું જે માપ જે છે એ કર્ણના માપ કરતા અડધું હોય. તમે જો ઉપર આપણે મધ્યગાની વાત કરી હતી. મધ્યગાની આપણે હવે વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે વેધ અને દ્વિભાજકની જ વાત કરી છે. કાટકોણ ત્રિકોણમાં જો મધ્યગા આપેલી હોય, મુદ્દા નંબર 1 એટલે કે A B C આ મધ્યગા આપેલી હોય એટલે તમને BM જે વેધ નથી કીધો પણ મધ્યગા કીધી છે. એનો મતલબ કે મધ્યગા શું છે? તો આપણે વાત કરી હતી કે સામેની બાજુને એક્ઝેક્ટલી મધ્યમાં ગા કરે એટલે કે સામેની બાજુને સરખા બે ભાગમાં વિભાજન કરે. તો આ એવું થયું કે BM આ AM અને CM બે સરખા ભાગે વેચાઈ ગયા. તો એનો મતલબ જો AC નું માપ 10 હોય તો આ 5 થઈ ગયું એટલે કે AM 5 થઈ ગયું અને CM પણ 5 થઈ ગયું. અને આપણા નિયમ પ્રમાણે જુઓ કે કાટકોણ ત્રિકોણમાં જો મધ્યગા આપેલી હોય તો આ કર્ણ કરતા અડધી હોય. એનો મતલબ કે જો કર્ણનું માપ 10 હોય તો મધ્યગાનું માપ અડધું થઈ ગયું 5. તો અહીંયા એ પણ આપણને ખ્યાલ આવી ગયો કે મધ્યગા પછી કર્ણના બે સરખા ભાગ પડ્યા છે. એ ત્રણે ત્રણ ભાગના માપ કેવા છે? સરખા છે. ઘણી વખત મધ્યગા નોર્મલ આન્સર નોર્મલ ક્વેશ્ચન આપેલો હોય તો પણ વિદ્યાર્થીઓ વેધનો ઉપયોગ કરીને લાંબો દાખલો ગણે છે મિત્રો. તો અહીંયા બરાબર એટલા માટે સમજવાનું છે કે મધ્યગા આપેલી હોય તો એ સીધું જ કર્ણ કરતા અડધું છે. જનરલી આવો એક્ઝામ્પલ જે છે જે મધ્યગા આપેલી હોય કાટકોણ ત્રિકોણમાં તો એમાં પાયથાગોરસનો આપણે ઉપયોગ કરવાનો થશે. અથવા તો જો શોર્ટમાં 1 માર્ક્સનું હોય તો પ્રશ્ન જ નથી, સીધો જવાબ છે. તો અહીંયા આપણે વાત કરી મધ્યગાની જે કાટકોણ ત્રિકોણમાં હતી. હવે એક બાબત આપણે ફક્ત જાણ ખાતર કે સાદા ત્રિકોણમાં જો મધ્યગા આપેલી હોય એટલે કે લઘુકોણ ત્રિકોણમાં મધ્યગા આપેલી હોય તો શું આપણા હાલના અભ્યાસક્રમમાં આ વસ્તુ સાઈડમાં મૂકેલી છે. એટલે પણ છતાં પણ આપણે આપણી જાણ ખાતર હું તમને સમજાવું છું કે લઘુકોણ ત્રિકોણમાં જો મધ્યગા હોય તો અહીંયા એપોલોનિયસના પ્રમેયનું સૂત્ર આવતું. એપોલોનિયસના પ્રમેય એ શું છે? તો એક પાયથાગોરસ જેવું છે, સાબિત કરવાનું પણ આવતું હતું. પણ હવે એનાથી થોડું આગળ પણ આપણે જવાનું છે. જ્યારે આપણે રાઇડર આવશે ત્યારે એટલે આપણે ખાલી સમજી લઈએ છીએ કે એપોલોનિયસનું સૂત્ર શું કહે છે. તો બે આખી બાજુઓનો વર્ગોનો સરવાળો એટલે કે AC સ્ક્વેર બરાબર બે કૌંસમાં મધ્યગાનો વર્ગ પ્લસ કોઈ પણ એક અડધી બાજુનો વર્ગ
આ બંને તો સરખી જ છે એટલે bm લો કે cm લો કોઈ ફરક પડતો નથી. એનો મતલબ કે ab² + ac² બરાબર 2 કૌંસમાં am² + bm². આ માત્ર જાણ ખાતર છે કે લઘુકોણ ત્રિકોણની અંદર આપણે ત્રિકોણ છે, ત્રિકોણ જે છે એ આપણને ખબર છે 3 પ્રકારના છે, લઘુકોણ છે, કાટકોણ છે અને ગુરુકોણ છે. એમાં જનરલી આપણે જે કંઈ અભ્યાસ વધુ પ્રમાણમાં કરવાનો છે તે આપણે કાટકોણ ત્રિકોણનો કરવાનો છે. સાથે સમરૂપતાની જ્યારે વાત આવે ત્યારે જનરલી એ લઘુકોણ ત્રિકોણની આવે છે. ગુરુકોણ ત્રિકોણની ચર્ચા આપણે બહુ જ નહીવત છે આપણા પ્રકરણની અંદર. જ્યારે મધ્યગાની વાત આવે ત્યારે આપણે કાટકોણ ત્રિકોણ લગભગ આવશે, આપણે લઘુકોણ ત્રિકોણ ઓછો આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે મુદ્દા નંબર 2 કે વેધ જો આપેલો હોય, ક્યાં આપેલો હોય તો કે લઘુકોણ ત્રિકોણમાં. તમે જો વેધ અહીંયા આપણને કાટકોણ ત્રિકોણમાં આપી દીધો. હવે આપણે લઘુકોણ ત્રિકોણની અંદર વેધ આપેલો હોય તો વેધ એટલે શું? સામેની બાજુને 90 અંશે છેદે. તો a b c આ bm આપણને am વેધ આપેલો છે એટલે કે 90 અંશે છેદે. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે 90 અંશે છેદે છે એટલે કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણ બને છે એટલે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ કાટખૂણો છે તો આ બાજુના AMC કાટખૂણો બની ગયો, તો આ કર્ણ થઈ ગયો. એનો મતલબ કે AC² બરાબર AM² પ્લસ CM². આ બાજુના ત્રિકોણની વાત કરી. અહીંયા આની વાત કરીએ તો આ કાટકોણ છે તો આ કર્ણ થઈ ગયો, તો AB² બરાબર AM² પ્લસ BM². તો અમુક આ ટિપ્સ આપણે યાદ રાખવાની છે કે કઈ કઈ બાબતો હોઈ શકે. બરાબર. હવે આગળ જઈએ કે જો સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો હોય, સમદ્વિબાજુ એટલે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સરખા. એટલે આપણે ત્રિકોણ બનાવીએ, ત્રિકોણ A B C, જેમાં તમને એવું કીધું છે ત્રિકોણ ABC માં AB બરાબર AC. એનો મતલબ કે AB ને AC નું માપ સરખું છે. એનો મતલબ કે આ ત્રિકોણ સમદ્વિબાજુ છે, જેની અંદર તમને જો મધ્યગા કીધી હોય કે વેધ કીધો હોય બંને એક જ. એનો મતલબ કે મધ્યગા, આ મધ્યગા પણ કહીશું એટલે કે એક્ઝેક્ટલી મધ્યમાં ઘા કરશે એટલે કે BM અને CM નું માપ સરખું થશે અને કાટખૂણેથી પણ પસાર થશે. એટલે આ પણ યાદ રાખવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો હોય તો મધ્યગા અને વેધનું માપ વેધ એક જ કહેવાય. તો જ્યારે કાટખૂણો આવે એટલે આપણને ખબર છે પાયથાગોરસનો જ જનરલી ઉપયોગ કરવાનો છે. ચોથા નંબરની વાત કરીએ આપણે કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં. હવે અહીંયા સમદ્વિબાજુ લઘુકોણ ત્રિકોણ હતો, હવે કાટકોણ ત્રિકોણની વાત કરીએ. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો આપેલો છે અને AB અને BC ના માપ સરખા છે. કારણ કે આ તો કર્ણ છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં બે જ બાજુ છે અને એક કર્ણ છે, તો બંને બાજુ સરખી છે. તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું જે માપ છે એટલે કે AC નું માપ એ આ બે બાજુઓના માપ કરતા વર્ગમૂળમાં 2 ગણું વધારે હોય. એટલે કે AC બરાબર √2 AB એટલે કે આ અથવા તો આ, કારણ કે બંને બાજુના માપ સરખા છે. તમને એવું કીધું છે કે AB નું માપ 5 છે તો √2 ગુણ્યા 5 એનો મતલબ કે 5√2. આ જવાબ સીધો. બરાબર. હવે આગળ વાત કરીએ પાંચમા નંબરમાં.
કે 30 અંશની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. આ પણ કાટકોણ ત્રિકોણની વાત થાય છે મિત્રો. કાટકોણ ત્રિકોણની અંદર આપણે જોયું છે કોઈ પણ ત્રિકોણ હોય એની ત્રણેય ખૂણાનો સરવાળો જે છે એ 180 અંશ છે. ત્રણેય ખૂણાનો સરવાળો. હવે કાટકોણની વાત કરીએ તો કોઈ એક ખૂણો 90 નો થઈ ગયો. એનો મતલબ કે રહ્યા હવે આ બે ખૂણા, આ બે ખૂણાનું માપ જે છે એનો સરવાળો 90 નો થશે. એનો મતલબ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના જે બે ખૂણા જે છે એ કોટિકોણ છે. કારણ કે કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો 90 થાય. તો અહીંયા તમને કોઈ એક ખૂણો 30 નો આપેલો હોય તો તેની સામેની બાજુ એટલે કે જો એ ખૂણો જો 30 નો આપેલો છે તો BC એની સામેની બાજુ થઈ. અને આ સામેની બાજુનું માપ જે છે એ આ કર્ણ જે આપેલો હોય એના કરતા અડધું છે. ટૂંકમાં તમને અહીંયા આપેલું છે કર્ણનું માપ 20. તો હવે સીધું જ તમારે સમજી લેવાનું છે કે સામેની બાજુ થઈ જાય છે અડધી 10. આપણે આનું સૂત્ર આ રીતે બનાવી શકીએ કે BC બરાબર 1/2 AC. અથવા ઊંધું પણ આપણે કહી શકીએ કે સામેની બાજુ કરતા કર્ણ બમણો છે. બીજી વાત કરીએ કે 30 અંશનો ખૂણો જો A છે તો C કેટલા અંશનો ખૂણો થશે? બંને ખૂણાનો સરવાળો તો 90 છે એટલે આ ખૂણો 60 નો થશે. હવે અહીં 60 ના ખૂણાની વાત કરીએ તો પછી આ એની કઈ બાજુ થઈ? એની પાસેની બાજુ કહેવાય. 60 ની કઈ બાજુ થઈ કહેવાય? પાસેની બાજુ. તો આપણે એવું પણ બોલી શકીએ કે 60 અંશની પાસેની બાજુ કર્ણ કરતા અડધી હોય. ધ્યાન આપજો મિત્રો, 30 અંશની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય અથવા 60 અંશની પાસેની બાજુ કર્ણ કરતા અડધી હોય. તો અહીંયા આપણે અમુક ઘણા બધી દાખલાની રીતો જોઈ છે, નોંધ જોઈ છે. મિત્રો એક સરસ મજાનું ચાર્ટ પેપર બનાવજો જેમાં આ તમામ નોંધ અને તમામ એક્ઝામ્પલની રીતો આકૃતિ સાથે તમે લખી નાખજો અને આપણી નોટબુકમાં પણ વારંવાર લખીને તૈયાર કરજો. આપણો વિડીયો પણ વારંવાર જોજો જેનાથી તમને વધારે ને વધારે માઇન્ડમાં કેચઅપ થશે. મિત્રો હવે નેક્સ્ટ સેશનની અંદર બહુ જ અગત્યની બાબત આપણે સમરૂપ ત્રિકોણની અંદર જે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય જે છે હવે આપણે થિયરિકલ ટોપિક ઉપર જઈશું જે ડી વિભાગમાં 4 માર્ક્સનો આવે છે. એની આપણે નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરીશું. તો એ પહેલા તમે અત્યાર સુધીના આપણા જેટલા સેશન ચાલ્યા ત્રિકોણની અંદર એ તમામ શાંતિથી ધ્યાનપૂર્વક વારંવાર તમે આપણા વિડીયો જુઓ જેનાથી બરાબર સમજણ પડી જાય અને ચાર્ટ પેપર બનાવીને તમે જ્યાં અભ્યાસ કરો છો ત્યાં લગાવો, સતત લખો, એક્ઝામ્પલ જે આપણને આપેલા છે બુકની અંદર એ ગણો અને મિત્રો ખાસ અગત્યની બાબત આપણો વિડીયો જે છે એ સબસ્ક્રાઇબ કરો જેનાથી નેક્સ્ટ જે વિડીયો જે છે નેક્સ્ટ સેશન એ ફટાફટ સમયસર આપણને મળતા રહે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર મોટી થિયરી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.